ભાવનગર રેન્જ સાહેબ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી બોટાદ ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમો પર વોચ રાખવા અને તેઓને પકડી પાડવા માટે અમને સૂચના આપેલ એ આધારે અમે એલસીબી સ્ટાફને આ બાબતે શંકાસ્પદ એકાઉન્ટ ધરાવતા વ્યક્તિઓ ઉપર વોચ રાખતા હતા, જે આધારે અમે પરેશ ભરતભાઈ વેદાણી રહે અળવ, સુનિલ સમરથભાઈ બાવળિયા રહે અળવ, ભવદીપ અશોકભાઈ બાવળિયા રહે અળવ, નિલેશ રમેશભાઈ બાવળિયા રહે અળવ, આ ચારે વ્યક્તિઓને અમે ઝડપી પાડેલ છે. અને આ બાબતે હજુ જયેશભાઈ પરશુરામભાઈ બાવળિયા રહે અળવ અને સંજય શૈલેષ જયરામભાઈ ભાલાળા જેઓ રહે કાનિયાડ નાઓને હજુ પકડવાના બાકી છે. આ લોકો પોતાના તથા અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે મેળવી એમાં કમિશન ખાઈ અને તેમાં ઓનલાઈન ફ્રોડના નાણાંઓની હેરફેર કરતા હતા, જે આધારે તેઓને અટક કરવામાં આવેલ છે. તેઓની પાસેથી 4 મોબાઈલ અને 51,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ લોકોના એકાઉન્ટમાં આશરે 3 કરોડ જેવી ટ્રાન્ઝેક્શન ફ્રોડની રકમની વ્યવહાર થયેલા છે. તો આ બાબતે હું લોકોને જણાવવાનું કહીશ કે લોકોએ સામાન્ય માણસોએ પોતાના બેંક એકાઉન્ટ અન્ય કોઈ વ્યક્તિઓને ભાડેથી કે કમિશનથી આપવા નહીં. આવા કમિશનની લાલચમાં આવીને ભવિષ્યમાં કાયદાકીય પ્રશ્નનો સામનો કરવાનો થઈ શકે છે, જેથી આવા લેભાગુ તત્વો તમારા નામ અથવા એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરીને છટકી જતા હોય છે અને ભોગવવાનું નિર્દોષ અને અભણ વ્યક્તિઓને આવે છે. જેથી તમારે તમારા પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે ડોક્યુમેન્ટનો કોઈને ઉપયોગ કરવા આપવા જોઈએ નહીં અને જરૂરથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવવા જોઈએ નહીં, જેથી તેના દુરુપયોગથી બચી શકાય.